ભરૂચ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારાની લાંબી રાહ જોડાવ્યા બાદ જૂન મહિનાના અંતિમ દિવસે મેઘરાજાની પધરામણી થતા જિલ્લાના 9 તાલુકા પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ચાલુ વર્ષે જૂન માસ પણ કોરો જતા ચોમાસાની મોડી શરૂઆતથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી। સામાન્ય રીતે જૂન મહિનાની મધ્યથી ચોમાસાની જમાવટ થતી હોય છે, પણ આ વર્ષે લાંબા સમય સુધી રિસાયેલા રહેલા મેઘરાજાએ જૂન મહિનાના અંતિમ દિવસે પધરામણી કરી હતી। વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। દિવસે થોડા ભીંજાવી અને રાત્રે પુનઃ મેઘરાજા પધાર્યા હતા। જિલ્લાના 9 તાલુકા પૈકી 6 તાલુકામાં વત્તા ઓછા અંશે વરસાદની હાજરી નોંધાઈ હતી। ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને વાગરામાં આજે સવારના 6 કલાક સુધીમાં વરસાદની હાજરી નોંધાઈ ન હતી, પણ બાકીના 6 તાલુકા પૈકી અંકલેશ્વરમાં સૌથી વધુ 58 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જ્યારે હાંસોટમાં પણ 38 મિલીમીટર વરસાદ વરસ્યો। અન્ય તાલુકામાં વરસેલા વરસાદની માહિતી જોતા ભરૂચમાં 10 મિલીમીટર, ઝઘડિયામાં 5, વાલિયામાં 2 અને નેત્રંગમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જેનાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। જો કે હજુ જૂન વીતી જવા છતાં પણ જિલ્લામાં પ્રમાણસરનો વરસાદ વરસ્યો નથી। મોડે પણ મેઘરાજા પધાર્યા છે, ત્યારે હવે લાંબી બેટિંગ કરે તેમ ઈચ્છવું રહ્યું।